નમસ્કાર દર્શક મિત્રો, લાઈવ ગુજરાત ન્યૂઝ બુલંદ અવાજના લાઈવ વિશેષ કાર્યક્રમમાં હું રેના આપ સૌનું સ્વાગત કરું છું। દર્શક મિત્રો, આજે પણ આપણે વાત કરીશું કોરોનાની। કોરોના મહામારી પ્રથમ લહેર, ત્યારબાદ બીજી લહેર આવી। સરકાર દ્વારા તમામ પ્રયત્નો કરવામાં આવ્યા, સૌ કોઈએ સાથ સહકાર આપ્યો। દેશમાં કોરોનાનું સંક્રમણ ધીમે ધીમે ઘટી રહ્યું છે, પરંતુ આપણે જોયું કે બીજી લહેર આવી ત્યારે અનેક સમસ્યાઓ પણ સાથે આવી। સૌ કોઈએ અત્યારે જોવા જઈએ તો કોરોના વાયરસ મહામારીએ અર્થતંત્રની કમર પણ તોડી નાખી। સૌ કોઈએ સાથ સહકાર આપ્યો, લોકોના ધંધા રોજગાર પડી ભાંગ્યા, લોકો બેરોજગાર બન્યા। પરંતુ હવે જોવા જઈએ તો વૈજ્ઞાનિકો દ્વારા ત્રીજી લહેરને લઈને પણ જાણકારી આપવામાં આવી છે, ત્યારે સરકાર દ્વારા પણ આ વખતે તમામ તૈયારીઓ કરવામાં આવી રહી છે। ત્યારે ચોક્કસથી આજે આપણે જે મુદ્દા પર ચર્ચા કરવા જઈ રહ્યા છે, શું કોરોના સામે જંગ થશે વધુ મજબૂત? તો અંગે વધુ ચર્ચા કરવા માટે અમારી સાથે જોડાઈ ચૂક્યા છે અમારા સહયોગી દ્રષ્ટિ ભાવસાર। જી, આપનું સ્વાગત છે દ્રષ્ટિ। જી રેના, આપનો આભાર। જે અત્યારે આપણે દેશમાં જોઈ રહ્યા છે, કોરોના મહામારી તો યથાવત છે, પરંતુ અત્યારે દેશમાં કોરોના સંક્રમણ ઘટી રહ્યું છે, શું કહેવું છે આપનું? જી, આપણે આજનો જે આપણો મુદ્દો છે કે શું કોરોના સામે જંગ થશે વધુ મજબૂત, આ ખૂબ જ એક સારો મુદ્દો છે અને આ પ્રશ્ન પણ દરેક વ્યક્તિ પૂછી રહ્યું છે અને સરકાર બી આ બાબત ઉપર વિચારી રહ્યું છે। ત્યારે કોરોનાની લહેર, અત્યારે જે બીજી લહેર અગાઉ 2 મહિના પહેલાની એટલે કે એપ્રિલ મે ની આપણે વાત કરીએ તો એપ્રિલ મે માં કોરોનાના કેસીસ સતત વધી રહ્યા હતા। બીજી લહેર જે કોરોનાની કહેવાય કે પહેલી લહેરમાં તો એટલું કેસીસ વધતા હતા અને પહેલી લહેરમાં પણ એટલી ઘાતક સાબિત થઈ હતી, પરંતુ બીજી લહેર તો તેના કરતાં પણ વધુ ઘાતક સાબિત થઈ હતી। બીજી લહેરમાં એની કોરોનાના લીધે દેશની પરિસ્થિતિ ખૂબ જ ખરાબ થઈ હતી। મેડિકલી આપણે જોવા જઈએ તો દેશની જે પરિસ્થિતિ હતી, હોસ્પિટલ્સના બેડ ખાલી જોવા મળતા હતા અને અમદાવાદ, ગુજરાતમાં બી સૌથી વધારે કોરોનાના કેસીસ સામે આવતા હતા। બીજી લહેરમાં સમગ્ર દેશની વાત કરીએ તો મહારાષ્ટ્રમાંથી ખૂબ જ વધારે કેસ સામે આવી રહ્યા હતા અને ત્યારબાદ ગુજરાતનો વારો આવે છે તો ગુજરાતમાં અમદાવાદમાંથી પણ બહુ જ બધા કેસીસ સામે આવી રહ્યા હતા। હોસ્પિટલ્સના બેડ ભરાઈ ગયા હતા, એમ્બ્યુલન્સ માટે લાઈનો લાગી હતી, એમ્બ્યુલન્સની લાઈનો લાગી હતી। એમ્બ્યુલન્સ માટે ફોન કરવામાં આવે તો 2-3 કલાકનું વેઇટિંગ ચાલતું હતું, દર્દીઓને 2 થી 3 કલાક રાહ જોવી પડતી હતી અને સામે જ ખૂબ જ ભયાનક અને હૃદયદ્રાવક દ્રશ્યો આપણે જોઈએ તો સ્મશાનથી જે દ્રશ્યો સામે આવતા હતા, સ્મશાનમાં પણ મર્યા પછી અંતિમ વિધિ માટે પણ 2 થી 3 કલાકનું વેઇટિંગ આવતું હતું। આ ખૂબ જ હૃદયદ્રાવક બાબત કહેવાય। હવે વાત કરીએ તો અત્યારે સમગ્ર દેશમાં જે કોરોનાના કેસીસની વાત કરીએ તો દેશમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના 1,27,510 કેસ નોંધાયા છે। દેશમાં 24 કલાકમાં કોરોનાથી 2,795 દર્દીના મોત પણ થયા છે। દેશમાં 24 કલાકમાં 2,55,287 દર્દીઓ સામે સાજા પણ થયા છે, જેમને ડિસ્ચાર્જ કરવામાં આવે છે। દેશમાં કુલ કેસ 2 કરોડ એટલે કે કોરોનાની શરૂઆતથી ત્યારથી લઈને અત્યાર સુધીના કેસીસની વાત કરીએ, એના આંકડાની વાત કરીએ તો કોરોનાના કુલ કેસ 2,81,75,044 છે। દેશમાં કોરોનાથી 2,59,47,047 દર્દીઓ અત્યાર સુધીમાં સાજા પણ થઈ ગયા છે। આ હું વાત કરી રહી છું કે જ્યારથી કોરોનાની વર્ષ પહેલા જે શરૂઆત થઈ હતી, વર્ષ 1.5 વર્ષ પહેલાની આપણે વાત કરીએ ત્યારથી લઈને અત્યાર સુધીનો આંકડો છે જે સાજા થયા છે તેમનો। અને દેશમાં કોરોનાથી કુલ 3,31,895 દર્દીના મોત પણ થયા છે અત્યાર સુધીમાં। દેશમાં કુલ 18,95,520 દર્દીઓ હજુ પણ સારવાર હેઠળ છે। દેશમાં 21,60,46,638 લોકોએ એટલે કે 21,60,46,638 લોકોએ રસી પણ લીધી છે। અત્યારે જે પ્રમાણે રસીકરણનું કામકાજ પૂરા જોરશોરમાં ચાલી રહ્યું છે, આમ જોવા જઈએ તો દેશમાં મોટા ભાગના લોકોને રસીનો પહેલો ડોઝ અપાઈ ગયો છે અને ઘણા ખરા લોકોએ બીજી રસી એટલે કે બીજો ડોઝ પણ લઈ લીધો છે। હવે વાત કરીએ રાજ્યના આંકડાની તો રાજ્યમાં કોરોના વાયરસની જે રફતાર છે તે ધીમી પડી રહી છે। નવા કેસોની સંખ્યામાં પણ ઘટાડો આપણે અત્યારે જોઈ જ રહ્યા છે કે ધીરે ધીરે ઘટાડો નોંધાઈ રહ્યો છે અને રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 1,681 નવા કેસ નોંધાયા છે અને 18 દર્દીના કોરોનાથી મોત થયા છે। તેની સાથે કોરોનાથી કુલ મૃત્યુઆંક 9,833 પર પહોંચ્યો છે। હવે રાજ્યમાં સાજા થતા દર્દીઓની સંખ્યા પણ સતત વધી રહી છે, જે આપણે રિકવરી રેટ કહીએ તે રિકવરી રેટમાં પણ ધીરે ધીરે વધારો એમાં સારો એવો જોવા મળી રહ્યો છે। ત્યારે રાજ્યમાં આજે 4,721 દર્દીઓ કોરોનાને માત આપીને રિકવરી એટલે કે તેમણે રિકવરી પામી છે। રાજ્યમાં અત્યાર સુધી
7,66,991 લોકો ડિસ્ચાર્જ થઈ ચૂક્યા છે. રાજ્યમાં એક્ટિવ કેસની સંખ્યામાં પણ ઘટાડો નોંધાઈ રહ્યો છે. રાજ્યમાં હાલ એક્ટિવ કેસનો આંકડો 32,345 પર પહોંચ્યો છે, જેમાંથી 496 દર્દી વેન્ટિલેટર પર અને 31,849 લોકો હાલ સ્ટેબલ છે. અને રાજ્યમાં કોરોનાથી રિકવરી રેટ આપણે જોઈએ તો 100,94.79% છે. આ ખૂબ જ સારો આપણે રિકવરી રેટ કહી શકીએ. હવે ગુજરાતના અમદાવાદની વાત કરીએ તો અમદાવાદ કોર્પોરેશન 264, વડોદરાના કોર્પોરેશન 212, સુરતમાં કોર્પોરેશન 155, વડોદરામાં 115, રાજકોટ કોર્પોરેશનમાં 82, તેમજ પોરબંદરમાં 71, જુનાગઢમાં 70, સુરતમાં 62. આવી રીતે કહેવાય કે ગુજરાતના ઘણા બધા શહેરોમાં કેસીસ નોંધાયા છે. અત્યારના કેસીસની વાત કરીએ તો ગીર સોમનાથમાં 45, રાજકોટમાં 45, નવસારીમાં 44, જામનગર કોર્પોરેશનમાં 43, ભરૂચમાં 41 કેસ, આણંદમાં 36 કેસ, તેમજ પંચમહાલમાં 34 કેસ, ખેડામાં 33, વલસાડમાં 32, બનાસકાંઠામાં 30, કચ્છમાં 30. આવી રીતે હજી જે ગુજરાતના ઘણા એવા જિલ્લાઓની આપણે વાત કરીએ તેમાં પણ હજુ પણ કેસીસ તો નોંધાઈ જ રહ્યા છે. આપણે એવું ના કહી શકીએ કે કોરોના હવે ધીમી ગતિ તો એની પડી જ રહી છે, પરંતુ કોરોના હજુ પણ યથાવત છે. હજી કોરોનાને આપણે પૂરી રીતે માત નથી આપી. તો હું હજુ પણ કહેવા માંગીશ કે આપણે દરેકે સાવચેતી રાખવાની હજુ પણ એટલી જ જરૂર છે. જે દ્રષ્ટિ ચોક્કસથી કહી શકાય કે પ્રથમ લહેર બાદ જે લોકોએ કહેવાય કે કોરોના જતો રહ્યો છે, સૌ કોઈને એવું લાગતું હતું, પરંતુ જે બીજી લહેર આવી વધુ ઘાતક સાબિત થઈ અને જે લોકોએ બેદરકારી પણ દાખવી, આપણે જે દ્રશ્યો જોયા કે બીજી લહેર જે રીતે ઘાતક સાબિત થઈ, લોકોએ પોતાના સ્વજનોને ગુમાવ્યા, એમ્બ્યુલન્સની લાંબી લાઈનો પણ જોઈ, સ્મશાન ગૃહોની બહાર પણ આપણે જે લોકોનું વેઇટિંગ જોયું, ખરેખર કહી શકાય કે કાળજું કંપાવી દેવા તેવા દ્રશ્યો આપણે જોયા. પરંતુ જે અત્યારે કોરોનાના કેસોમાં ઘટાડો નોંધાઈ રહ્યો છે, સરકાર દ્વારા પણ તમામ પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે અને લોકો પણ જોઈએ તો ગામડાઓની વાત કરીએ કે શહેરની વાત કરીએ, પરંતુ પોતાનાથી બનતા પ્રયાસો હાથ ધરી રહ્યા છે. સ્વયંભૂ લોકડાઉન પણ આપવામાં આવ્યું, ધંધા રોજગાર પડી ભાંગ્યા, છતાં પણ લોકોએ સાથ સહકાર આપ્યો કોરોનાની બીજી લહેરને ચેનને તોડવા માટે. પરંતુ રસીકરણની જો વાત કરવામાં આવે તો રસીકરણ પણ પૂરજોશમાં ચાલી રહ્યું છે, પણ ક્યાંક ને ક્યાંક રસીનો જથ્થો ખૂટી રહ્યો છે તેવા પણ સમાચારો સામે આવી રહ્યા છે. તેને લઈને શું કહેવું છે આપનું? જી બિલકુલ, જે પ્રમાણે આપણે વાત કરી રહ્યા કે અત્યારે રસીકરણ પૂરજોશમાં ચાલી રહ્યું છે, પરંતુ સામે તેનો જથ્થો પણ ખૂટી રહ્યો છે. ત્યારે દેશમાં કોરોના સંક્રમણ વચ્ચે પણ વેક્સિનેશનને વેગ આપવામાં આવી રહ્યો છે અને કોરોના વેક્સિનને લઈને સરકારના પ્રયોગો હજુ પણ ચાલુ છે. સરકારના પૂરેપૂરા પ્રયાસો ચાલુ છે કે દેશમાં બને એટલા લોકોને વેક્સિનેશન થાય. વેક્સિનેશન માટે સરકાર દ્વારા ડિસેમ્બર સુધી પ્રયોગ કરવામાં આવશે. સાથે જ સફળ થશે તો નવા ઇતિહાસની રચના કરશે. એક વેક્સિનનો ડોઝ અને બીજી વેક્સિનનો ડોઝ ભેળવીને સ્ટડી કરવાનું આયોજન કરવામાં આવશે અને સાથે જ દર મહિને 20 થી 25 કરોડ વેક્સિન ડોઝ ઉપલબ્ધ થાય તેવી શક્યતા ઊભી થઈ રહી છે. ભારતમાં અત્યાર સુધી 20 કરોડથી વધુ લોકોને કોરોના વેક્સિન આપવામાં આવી છે, જો કે દેશની કુલ વસ્તીને જોતા ખૂબ જ ઓછો આંક આપણે કહી શકીએ. તેમજ વેક્સિનેશન અભિયાનમાં ઝડપ લાવવાની હજુ પણ તાતી જરૂરિયાત છે જ. વેક્સિનનું ઉત્પાદન ઉપરાંત બે અલગ અલગ કંપનીઓની કોરોના વેક્સિન મેળવીને તેના ડોઝની શું અસર થાય છે તે ચકાસવા અંગે પણ વિચાર કરવામાં આવી રહ્યો છે. અત્યારે આપણે જોવા જઈએ તો આપણે ભારતની 2 વેક્સિન છે, એક કોવિશિલ્ડ છે અને કોવેક્સિન છે, જેને લઈને સરકારનું આ કહેવું છે કે વેક્સિનના 2 અલગ અલગ જે ડોઝ છે તેની શું અસર થાય છે, અલગ અલગ કંપનીઓની જે છે એની પણ ચકાસવા અંગે વિચારણા ચાલી રહી છે. નેશનલ ટેકનિકલ એડવાઇઝરી ગ્રુપમાં ઇમ્યુનાઇઝેશન એડવાઇઝરી ટીમના ચેરમેન ડોક્ટર NK અરોરા દ્વારા આ સંકેત આપવામાં આવ્યા છે. ત્યારે પ્રાપ્ત માહિતી મુજબ એક વેક્સિનનો ડોઝ અને બીજી વેક્સિનનો ડોઝ ભેળવીને તેના રિઝલ્ટ માટે કેટલાક સપ્તાહોમાં સ્ટડી કરવાની યોજના છે. તેમજ વેક્સિનની જરૂરિયાત વધતી જાય છે, ત્યારે સીરમ ઇન્સ્ટિટ્યૂટ દ્વારા જૂન મહિનામાં 10 થી 12 કરોડ વેક્સિન ડોઝનું ઉત્પાદન કરવાનું નક્કી કરવામાં આવ્યું છે, જે તે હાલની સરખામણીમાં 50% કરતાં પણ વધારે છે. હવે ભારત બાયોટેક પણ જુલાઈના અંત સુધીમાં કોવેક્સિનનું ઉત્પાદન વધારશે. તેમજ ભારતમાં અંદાજે દર મહિને 20 થી 25 કરોડ વેક્સિન ડોઝ ઉપલબ્ધ થાય તેવી શક્યતાઓ પણ દેખાઈ રહી છે. અન્ય મેન્યુફેક્ચરિંગ યુનિટ કે પછી વિદેશથી આવતા ડોઝને આમ જોડવામાં આવે તો
તો 5 થી 6 કરોડ વધારાના ડોઝ ઉપલબ્ધ થઈ શકે છે. એટલે જે પ્રમાણે અત્યાર સુધી લોકોને જે વેક્સિનના ડોઝ આપવામાં આવી રહ્યા છે, જેને પહેલો ડોઝ આપવામાં આવ્યો છે એ પછી થોડા દિવસ અગાઉ સરકારે એવી ગાઈડલાઈન પણ બહાર પાડી હતી કે જે વ્યક્તિઓએ જેટલા લોકોએ વેક્સિનનો પહેલો ડોઝ લીધો છે તેણે બીજો ડોઝ લેવામાં 12 થી 16 હપ્તા એટલે કે 12 થી 16 વીક પછી તમારે બીજો ડોઝ લેવો, જેથી કરીને જે વેક્સિન ખૂટતી હોય છે, વેક્સિનનો જથ્થો અવેલેબલ નથી હોતો, તો ત્યાં સુધી તમને વેક્સિનેશન અવેલેબલ થઈ શકે છે. ત્યારે જે પ્રમાણે મેં અત્યારે માહિતી આપી એ પ્રમાણે આપણે કહી શકીએ કે હવે ધીરે ધીરે જૂન જુલાઈમાં વેક્સિનના જોઈએ તેટલા પૂરતા સ્ટોક આપણી પાસે મળી રહેશે, જેથી કરીને વેક્સિનને હજી પણ જે અત્યારે ધીરું ચાલી રહ્યું છે, સરકારે અગાઉ 1 અઠવાડિયાનું જે કહેવાય કે વેક્સિનેશન અભિયાન ચલાવ્યું હતું 1 સપ્તાહનું, એમાં પણ 18 થી 45 વર્ષના લોકોને વેક્સિનેશન આપવામાં આવ્યું હતું. અને ત્યારબાદ એપોલો દ્વારા બી કહેવાય કે 1000 રૂપિયા આપીને તમે વેક્સિન લઈ શકો છો તેવી પણ ડ્રાઈવ થ્રુ વેક્સિનેશન ચાલુ કરવામાં આવ્યું હતું. ત્યારે આ બાબતે આ રીતે આપણે જોઈએ તો વેક્સિનેશનનું કામકાજ હજુ પણ ચાલી જ રહ્યું છે પૂરજોશમાં. તે લોકો બને તેટલી પોતાની પ્રયત્ન કરી રહ્યા છે કે વધુને વધુ લોકો સુધી વેક્સિનેશન પહોંચે ને વધુ લોકો જાગૃત થાય. હજુ પણ ઘણા લોકોના મનમાં ડર છે કે વેક્સિન લેવી કે ન લેવી, વેક્સિન લેવાથી આડઅસર થશે કે વેક્સિન લેવાથી કઈ તાવ આવશે. તો એ બધું હું હજી પણ લોકોને અપીલ કરવા માંગુ છું કે કોઈએ ગભરાવાની જરૂર નથી, વેક્સિન લેવી જોઈએ. હું દરેક વ્યક્તિને લાઈવ ગુજરાત ન્યૂઝ બુલંદ અવાજ તરફથી અપીલ કરવા માંગુ છું, વેક્સિન લઈશું તો આપણે કોરોનાને માત આપી શકીશું ને ફરી એકવાર જે આપણી નોર્મલ લાઈફ આપણે પહેલા જીવતા હતા તેવી રીતે જીવીશું, ખુશીથી રહી શકીશું. જે દ્રષ્ટિ આપ જે રીતે જણાવી રહ્યા છો કે સરકાર દ્વારા તો તમામ પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે, રસીકરણ પૂરજોશમાં ચાલુ રહ્યું છે, પણ આપણે વચ્ચે એ પણ પૂછવા માંગીશ કે જે રીતે કોરોનાની બીજી લહેર આવી તે દરમિયાન આપણે જે દ્રશ્યો સામે જોયા, અર્થતંત્રની કમર પણ તોડી નાખવામાં આવી, એટલે કે કહી શકાય કે ધંધા રોજગાર પણ પડી ભાંગ્યા, લોકો બેરોજગાર બન્યા. અને ખાસ કરીને શ્રમિક વર્ગ, મધ્યમ વર્ગની જો વાત કરવામાં આવે તો ક્યાંક ને ક્યાંક તે લોકોને વધુ અસર થઈ હોય તેવું જણાઈ રહ્યું છે. તેને લઈને શું કહેવું છે આપનું? જી, આપે ખૂબ જ સારી વાત કરી કે કોરોનાને કારણે વ્યક્તિઓની જે પરિસ્થિતિ છે, આર્થિક પરિસ્થિતિથી લોકો પડી ભાંગ્યા છે ને આમ જોવા જઈએ તો આખો દેશ આર્થિક રીતે પડી ભાંગ્યો હતો. જે શરૂઆતમાં જ્યારે કોરોના આવ્યો ત્યારે 3 મહિના સતત આપણે લોકડાઉન રહ્યું હતું અને લોકડાઉન બાદ પણ અનલોક ધીરે ધીરે કરવામાં આવતું હતું. એટલે જોવા જઈએ 3 મહિના તો ટોટલી બધી જ વસ્તુઓ, બધું જ કામકાજ જે આપણે જોવા જઈએ એ બધું જ બંધ રહ્યું હતું. ઘણા લોકોને ઘર કેમનું ચલાવવું તે ફાંફા પડી ગયા હતા. 2 ટાઈમનું ખાવાનું પણ વિચારવા, ખાવાનું મળશે કે નહીં, જમવાનું, એ પણ લોકોને એટલી તકલીફો પડી ગઈ હતી. ત્યારબાદ 3 મહિના પછી ધીરે ધીરે કહેવાય કે અર્થતંત્રની ગાડી પાટા પર આવવા લાગી, ફરીથી લોકોએ પોતાના ધંધા રોજગાર ચાલુ કર્યા. અને આમ જોવા જઈએ તો આ કોરોનાને કારણે નાના વેપારીઓ, નાના જે વેપાર ધંધા કરવા વાળાને છે તેમને વધારે અસર થઈ છે. કોરોના વાયરસ કે મહામારીએ અર્થતંત્રની જે પ્રમાણે આપણે કહ્યું કે કમર તોડી નાખી છે. અને તાજેતરમાં જે જાહેર થયેલા આંકડા પ્રમાણે કોરોનાની જે બીજી લહેર હતી, બીજી લહેર ખૂબ જ ઘાતક સાબિત થઈ હતી. તેમાં બીજી લહેરને કારણે ભારતના 1 કરોડ કરતા પણ વધારે લોકો બેરોજગાર થયા છે. જ્યારે કોરોના મહામારીની શરૂઆતથી લઈને અત્યાર સુધીમાં આશરે 97% પરિવારોની આવક ઘટી ગઈ છે. સેન્ટર ફોર ઇન્ડિયન ઇકોનોમીના ચીફ એક્ઝિક્યુટિવ મહેશ વ્યાસે સોમવારે આંકડા જાહેર કર્યા હતા. મહેશ વ્યાસના કહેવા પ્રમાણે મે મહિનામાં બેરોજગારી દર 12% પહોંચી શકે છે, જે એપ્રિલમાં 8% હતો. ત્યારે આ દરમિયાન આશરે 1 કરોડ લોકો બેરોજગાર થયા, જેનું મુખ્ય કારણ કોરોનાની બીજી લહેર જ છે. મહેશ વ્યાસને મતે હવે જ્યારે આર્થિક ગતિવિધિઓ ખુલી રહી છે તો થોડીક પરેશાનીઓનો અંત જ આવશે, ત્યારે બધી પરેશાનીઓનો અંત નહીં આવે. જે પ્રમાણે અત્યારે કોરોનાની બીજી લહેર આવી ત્યારે સરકાર દ્વારા આંશિક લોકડાઉન લગાવવામાં આવ્યું અને એ પહેલા પણ જે રાત્રિ કર્ફ્યુ તો યથાવત જ છે, રાત્રિ કર્ફ્યુ હજુ પણ ચાલુ જ છે. ત્યારે આંશિક લોકડાઉન બાદ ધીરે ધીરે લોકોની માંગ ઉઠવા પામી કે જે નાના વેપાર ધંધા કરવા વાળા છે તેઓ કમાય કેવી રીતે, પોતાનું ઘર ગુજરાન કેવી રીતે ચલાવે. ત્યારે સરકાર દ્વારા સવારના 9 થી બપોરના 3 વાગ્યા સુધી દરેક વ્યક્તિઓને પોતાની દુકાનો ખુલ્લી રાખવાની છૂટ આપવામાં આવી, જેથી કરીને થોડું ઘણું કમાઈ શકે, પોતાની રોજગાર મેળવી શકે અને કમાઈ શકે અને પોતાના ઘરનું ગુજરાન પણ ચલાવી શકે. હવે મહેશ વ્યાસે પણ જણાવ્યું કે લોકો જે નોકરી ગુમાવી તેમને ભારે મુશ્કેલી પડી છે અને બેરોજગારો જે કહેવાય કે રોજગાર મળી રહ્યો નથી, ત્યારે ઇન્ફોર્મલ સેક્ટર અમુક અંશે રિકવર થઈ રહ્યા છે. અને પરંતુ જે ફોર્મલ સેક્ટર છે, સારી ક્વોલિટીની નોકરી છે તેવા ક્ષેત્રમાં વાપસીને સમય લાગશે.
મે 2020માં બેરોજગારીના દર 23.5% પહોંચી ગયો હતો અને તે સમયે નેશનલ લોકડાઉન લાગ્યું હતું. પરંતુ આ વખતે જ્યારે કોરોનાની બીજી લહેર આવી તો ધીમે ધીમે પોતાના સ્તરે પ્રતિબંધો લગાવ્યા અને જે કામો શરૂ થયા હતા તે ફરી બંધ થઈ ગયા. ગુજરાતની વાત કરીએ તો ગુજરાતમાં તો આંશિક લોકડાઉન કરવામાં આવ્યું હતું, પરંતુ મહારાષ્ટ્રની વાત કરીએ, ઉત્તર પ્રદેશમાં એ બધી જગ્યાએ તો લોકડાઉન કરવામાં આવ્યું હતું, સંપૂર્ણ લોકડાઉન. અને મહારાષ્ટ્રમાં તો હજુ પણ 15 દિવસનું લોકડાઉન વધારવામાં આવ્યું છે, કારણ કે ત્યાંના કેસીસ ખૂબ જ વધારે આવતા હતા. ત્યાં પણ હવે અત્યારે મહારાષ્ટ્રમાં પણ કેસીસ હવે ઓછા થઈ રહ્યા છે, તો પણ સરકારે એવું વિચાર્યું છે કે હજુ પણ લોકડાઉન લગાવવું જોઈએ, જેથી કરીને કેસ હજુ ધીરે ધીરે કંટ્રોલમાં આવી શકે, કોરોનાને આપણે કંટ્રોલમાં લાવી શકીએ. જ્યારે હવે આગળ વાત કરીએ તો જે બેરોજગારી દર 3-4% સુધીનો રહેશે તે ભારતીય અર્થતંત્ર માટે નોર્મલ માનવામાં આવશે. CMIએ આશરે 17.5 લાખ પરિવારોનો સર્વે કર્યો, જેમાં પરિવારની આવક અંગેની જાણકારી લેવામાં આવી હતી. અને કોરોના કાળમાં અનેક પરિવારોની આવક પહેલાની સરખામણી અત્યારે ખૂબ જ ઘટી ગઈ છે તેવું આપણે કહી શકીએ. જી રેના. જી દ્રષ્ટિ, જે રીતે આપ જણાવી રહ્યા છો કોરોના ઘટી રહ્યો છે, પરંતુ જે રીતે આપે આંકડા જણાવ્યા અમને અને સાથે સાથે જે અર્થતંત્રની કમર તોડી નાખી છે તે વિશે પણ આપે જાણકારી આપીને સરકાર દ્વારા પણ ક્યાંક આંશિક છૂટછાટ પણ આપવામાં આવી તે અંગે પણ આપે અમને જણાવ્યું, પરંતુ રસીકરણ વિશે પણ આપની પાસેથી મારે માહિતી મેળવી છે. પરંતુ દર્શક મિત્રો, હાલ સમય થયો છે વિરામનો. Gandhinagar is the capital of Gujarat, but its heart is here in Ahmedabad. Ahmedabad, huh? Khakra, Fafra, Fafra. Logar. Shopping, 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 and more shopping. This is the pole for birds, and this is a pole for people. These old community homes are saying, you stay in tall high rises, but you don't even know the names of your neighbors. Oh, a secret door. The Jama Masjid in Delhi is not the only one. This is Ahmedabad's Jama Masjid. Incredible. I just walk across from the mandir to the masjid. Divinity harbors no distances. Breathe in the past and the future. Breathe in the spirit of Ahmedabad. Breathe in a bit of Gujarat. शक्ति संग शक्ति ट्रैवल्स। बिलव्ड हो या दोस्त, मम्मी पापा या रिश्तेदार, दादा दादी नाना नानी को शक्ति से प्यार। छुट्टियां आए हैं घूमने जाएंगे हम, अपनों के संग मौज मस्ती के पल यही है यार। भारत देखो टूर हो या दुनिया देखो टूर, देश विदेश में स्ट्रेस फ्री टूर। सो सिंपल, टूर यानी शक्ति ट्रैवल्स। તો દર્શક મિત્રો, વિરામ બાદ ફરી એક વખત આપનું સ્વાગત છે. આપણે વાત કરી રહ્યા કે શું કોરોના સામે જંગ થશે વધુ મજબૂત. જે રીતે સૌ કોઈ એક સાથે મળીને સાથ સહકાર આપીને અત્યારે આપણે આગળ વધી રહ્યા છે, કરી કોરોનાની સામે જે જંગ લડી રહ્યા છે, સરકાર દ્વારા જે રીતે પ્રયાસો કરવામાં આવી રહ્યા છે, રસીકરણની આપણે વાત કરી રહ્યા છે, તો દ્રષ્ટિ આપણે એ પણ પૂછવા માંગીશ, અત્યારે જે રીતે રસીકરણ પૂરજોશમાં ચાલી રહ્યું છે, આપે જણાવ્યું કોવિશિલ્ડ અને કોવેક્સિનને લઈને, પરંતુ સ્પુતનિક વીની વાત કરવા જઈએ તો ભારત તેનો જથ્થો પહોંચવા આવ્યો છે, તેને લઈને શું કહેવું છે આપનું? જી, અત્યારે આપણે દેશમાં વાત કરીએ તો કોવેક્સિન અને કોવિશિલ્ડ બધાને અપાઈ રહી છે. અને ઓલમોસ્ટ જોવા જઈએ તો શરૂઆતમાં કોવિશિલ્ડ વધારે આપવામાં આવતી હતી, અને હવે અત્યારે કોવિશિલ્ડનો જથ્થો જ્યારે ખૂટી પડ્યો ત્યારે ત્યારબાદ કોવેક્સિન આપવામાં આવી, અને હવે ત્રીજી રસીને પણ ભારત દ્વારા મંજૂરી આપવામાં આવી દીધી છે. અને રશિયાની સ્પુતનિક વી જે કોવિડ-19 વેક્સિનના લાખો ડોઝની પ્રથમ ખેપ આજે ભારત પહોંચવાની છે. વેક્સિનના ડેવલપર પાસેથી 2 મહિનામાં 18 મિલિયન ડોઝની આપૂર્તિ કરવાની અપેક્ષા રાખવામાં આવી છે. હવે રશિયાએ ભારતને 2 બેચોમાં 2,10,000 ડોઝ આપ્યા છે, અને મે મહિનામાં અપેક્ષિત કુલ 30 લાખ ડોઝ આજે ભારત પહોંચશે. અને આ 30 લાખમાંથી મોટા ભાગની માત્રા બલ્કમાં ઉપલબ્ધ કરવામાં આવી રહી છે અને ભારતમાં લોકોને લગાવવામાં આવી રહી છે. અને આ પછી જૂનમાં 5 લાખ ડોઝની નિકાસ કરવામાં આવશે.
જુલાઈમાં 1 કરોડ ડોઝની નિકાસ કરવામાં આવશે અને COVID-19 સામે 91.4% રક્ષણ પૂરું પાડતી સ્પુતનિક વી ઇમરજન્સી યુઝ ઓથોરિટી દ્વારા એપ્રિલમાં ભારત દ્વારા આપવામાં આવેલી ત્રીજી કોરોના રસી બનશે. કોરોના રશિયન ડેવલપર ભારતમાં ડોઝના વિતરણ માટે ડોક્ટર રેડ્ડીઝ લેબોરેટરી સાથે કરાર કર્યો છે. તેમણે 1 વર્ષમાં 850 મિલિયન ડોઝ ઉત્પન્ન કરવા માટે ઘણી કંપનીઓ સાથે કરાર કર્યા છે અને રશિયન ડાયરેક્ટ ઇન્વેસ્ટમેન્ટ ફંડ અને પેનાસિયા બાયોટેકે તાજેતરમાં જાહેરાત કરી કે ભારતમાં રસીનું પૂર્ણ ઉત્પાદન આ ઉનાળામાં તકનીકીના સ્થાનાંતરણ પછી શરૂ થશે. હવે બંને પક્ષો ભારતમાં ઓગસ્ટ સુધીમાં ઉત્પાદન શરૂ કરવાનું વિચારી રહ્યા છે. હિમાચલ પ્રદેશના બડ્ડીમાં પેનાસિયા બાયોટેકમાં ઉત્પન્ન થતી વેક્સિનની પ્રથમ બેચને પૂર્ણ ઉત્પાદન શરૂ થતા પહેલા ગુણવત્તા નિયંત્રણ ચકાસણી માટે રશિયાના ગમલિયા કેન્દ્રમાં મોકલવામાં આવશે. અને રશિયામાં ભારતના રાજદૂત ડીબી વેંકટેશ વર્માએ તાજેતરમાં કહ્યું કે ભારતમાં વિશ્વભરમાં ઉત્પન્ન થનાર સ્પુતનિક વીના તમામ ડોઝનો આશરે 70% હિસ્સો ભારતમાં બનાવવામાં આવશે. એટલે કે ડિસેમ્બર 2020 અને એપ્રિલ 2021 વચ્ચે રશિયાના સામૂહિક રસીકરણ કાર્યક્રમને ભાગરૂપે એક જ શોટ પછી એકત્રિત કરવામાં આવેલી માહિતી અનુસાર સ્પુતનિક લાઇટ જે રસી છે તેમાં 79.4%ની અસરકારકતા દર્શાવવામાં આવી છે. એટલે કે એક ડોઝ પછી એક ડોઝમાં જ આટલી બધી અસરકારકતા દર્શાવવામાં આવી છે, જે ઓલમોસ્ટ આપણે 80% કહી શકીએ. ત્યારે 59.4% છે. ત્યારે આગળ વાત કરીએ તો રશિયાના રસી વિકાસકર્તાઓ દ્વારા ભારતમાં ઉત્પાદિત મોટાભાગની રસીના નિકાસ માટે બનાવાયેલી યોજનાઓ દેશભરમાં એટલે કે ભારે માંગ છે. ત્યારે કોરોના વાયરસની બીજી લહેર અને તીવ્ર અછતને કારણે સ્થગિત થવાની પણ સંભાવના છે. એટલે કે આનો મતલબ એ છે કે ભલે સ્પુતનિક વીને મંજૂરી આપી દીધી છે, તેના ડોઝ પણ આવી રહ્યા છે અને કદાચ તેને આપવાની પણ ચાલુ થઈ જશે, પરંતુ સામે જ્યારે વાત મેં અત્યારે જણાવ્યું કે હિમાચલ પ્રદેશના બડ્ડીમાં જે પેનાસિયા બાયોટેકમાં ઉત્પન્ન થતી વેક્સિનને પ્રથમ બેન્ચ પૂર્ણ ઉત્પાદન શરૂ થતા ગુણવત્તા નિયંત્રણ ચકાસણી માટે રશિયા જે ગમલિયા મોકલવામાં આવશે, ત્યારે જો કદાચ આ વેક્સિનને મંજૂરી મળી જશે તો સ્પુતનિક વીનો જથ્થો એટલે કે સ્પુતનિક વી ના પણ વાપરી શકે. અને અત્યારે દેશમાં આપણે જોઈએ છે કે કોરોનાના કેસીસમાં હવે ખાસા એવા અંશે ઘટાડો થઈ રહ્યો છે. બીજી લહેરમાં પણ ઘટાડો થઈ રહ્યો છે અને કોરોના કેસીસમાં ઘટાડો થતા આપણે એવું પણ કહી શકીએ કે હવે ધીરે ધીરે તેની પણ કોરોના ઉપર નિયંત્રણ લાવી રહ્યા છે. ત્યારે આ જોઈએ તો અત્યારે સ્પુતનિક વી રસીના ડોઝ ઓલમોસ્ટ હવે આવી પહોંચ્યા છે. જી રેના. જી દ્રષ્ટિ ચોક્કસ, એટલે કે હવે કહેવાય કે જંગ વધુ મજબૂત થઈ રહી છે, ચોક્કસથી કહી શકાય. પરંતુ આપણે એ પણ કહેવા માંગીશ કે જે રીતે અત્યારે તો આપણે કોરોના વાયરસ સામે લડી રહ્યા છે, જે કોરોના ખતમ નથી થયો, ત્યાં તો એક નવી બીમારીએ દસ્તક દીધી છે, બ્લેક ફંગસ જેને કહી શકાય, મ્યુકોરમાઇકોસિસ. તેને લઈને આપનું શું કહેવું છે? કોરોના જે વ્યક્તિઓને કોરોના થયો હોય છે તેમને આ મ્યુકોરમાઇકોસિસ એટલે કે બ્લેક ફંગસ થવાની ખૂબ જ વધારે શક્યતાઓ રહેલી છે. દેશમાં કોરોના વાયરસના સંક્રમણની સાથે જ બ્લેક ફંગસ એટલે કે મ્યુકોરમાઇકોસિસ બીમારી પણ ફેલાઈ રહી છે અને એના કેસીસમાં પણ એટલો જ વધારો થઈ રહ્યો છે. ઘણા કેસીસ સામે આવી રહ્યા છે અને ખાસ કરીને ગુજરાતમાંથી તેના કેસ વધારે સામે આવી રહ્યા છે. આ મ્યુકોરમાઇકોસિસ સીધા મગજને પ્રભાવિત કરનારી બીમારી છે, જે હવે દેશના 26 રાજ્યો સુધી ફેલાઈ ચૂકી છે. જાણકારી પ્રમાણે આખા દેશમાં અત્યારે લગભગ 20,000 દર્દીઓ સારવાર કરાવી રહ્યા છે, પરંતુ મોટી સમસ્યાની સારવારમાં ઉપયોગમાં લેવામાં આવતા ઇન્જેક્શનની તંગી છે. જે પ્રમાણે અગાઉ કોરોનાને લઈને એટલે કે જે વ્યક્તિને કોવિડ થયો હોય તેમને માટે જે ઇન્જેક્શન વપરાતું હતું એ ઇન્જેક્શનની એ વખતે તંગી સર્જાઈ હતી, લોકોની લાઈનો લાગી હતી. ત્યારે હવે આ ઇન્જેક્શન આ જે મ્યુકોરમાઇકોસિસ છે તેને એટલે કે એને ઇલાજ માટે જે ઇન્જેક્શન વપરાય છે તેની અત્યારે તંગી છે. ઇન્જેક્શનની એટલી તંગી છે કે કુલ માંગના 10% બરાબર પણ ઇન્જેક્શન ઉપલબ્ધ નથી. દેશમાં કોરોના સંક્રમણ વચ્ચે મ્યુકોરમાઇકોસિસે કાળો કહેર વર્તાવ્યો છે અને મ્યુકોરમાઇકોસિસને મહામારી પણ જાહેર કરવામાં આવી છે સરકાર દ્વારા. ત્યારે દેશમાં કોરોના કહેર વર્તાવ્યો છે અને આ બીમારીથી અનેક લોકો સંક્રમિત થયા બાદ સીધા મગજને પ્રભાવિત કરનારી બીમારી છે. ત્યારે 26 રાજ્યોમાં પણ ફેલાઈ ચૂકી છે અને દેશમાં લગભગ 20,000થી વધુ દર્દી સારવાર હેઠળ છે. આ બીમારીની જે સારવાર માટે ઇન્જેક્શનની અત્યારે જે તંગી જોવા મળી રહી છે, ત્યારે કેન્દ્રીય કેમિકલ્સ એન્ડ ફર્ટિલાઇઝર મંત્રી ડીવી સદાનંદ ગૌડાએ સોમવારે જાણકારી આપી કે કેન્દ્ર સરકારે રાજ્યો અને કેન્દ્ર શાસિત ક્ષેત્રોને એન્ફોટેરિસિન બીના વધારાની 30,100 શીશીઓ અથવા વાયલની ફાળવણી કરી છે. એન્ફોટેરિસિન બીનો ઉપયોગ મ્યુકોરમાઇકોસિસની સારવારમાં કરવામાં આવે છે.
આ બીમારીને બ્લેક ફંગસના નામથી ઓળખવામાં આવે છે, જે નાક, આંખ, સાઇનસ અને અનેકવાર મગજને ખરાબ રીતે પ્રભાવિત કરે છે. ગૌરાએ ટ્વીટ પર લખ્યું કે તમામ રાજ્યો, કેન્દ્ર શાસિત પ્રદેશો અને કેન્દ્રીય સંસ્થાનોને એમ્ફોટેરેસિન બીની વધારાની 30,100 શીશીઓ ફાળવણી કરવામાં આવી છે. સરકારે નવી ફાળવણી અંતર્ગત મહારાષ્ટ્રને સૌથી વધારે 5,900 અને ગુજરાતને 5,630 શીશીઓ ઉપલબ્ધ કરાવી છે. આંધ્રપ્રદેશને 1600, મધ્યપ્રદેશને 1920, તેલંગાણાને 1200, ઉત્તર પ્રદેશને 1710, રાજસ્થાનને 3670, કર્ણાટકને 1930 અને હરિયાણાને પણ 1200 વધારાની શીશીઓ આપવામાં આવી છે. અને ગત અઠવાડિયે રાજ્યો અને કેન્દ્ર શાસિત ક્ષેત્રોને એન્ફોટેરેસિન બી દવાની 29,250 અતિરિક્ત શીશીઓ ફાળવવામાં આવી હતી. દેશમાં અત્યારે 1 લાખની આસપાસ એન્ફોટેરેસિન બીની ઉત્પાદન ક્ષમતા છે. અંદમાન અને નિકોબાર, અરુણાચલ પ્રદેશ, દાદરાનગર હવેલી, લદ્દાખ, લક્ષદ્વીપ, મણિપુર, મેઘાલય, મિઝોરમ, સિક્કિમ અને નાગાલેન્ડને છોડીને બાકી તમામ રાજ્યોમાં બ્લેક ફંગસના દર્દીઓ હોસ્પિટલમાં ભરતી છે. હવે સમયસર દવા અને ઇન્જેક્શન ના મળવા પર તેમનો જીવ જતો રહે છે. બેંગ્લોરની મણિપાલ હોસ્પિટલના ડોક્ટર રઘુરાજ હેગડેએ સોશિયલ મીડિયા પર જાણકારી આપી કે બ્લેક ફંગસથી પીડિત દર્દીઓના જીવ બચાવવા માટે ઓપરેશન કરવું પડી રહ્યું છે. તેમ છતાં તેમનો જીવ નથી બચી શકી રહ્યો. અત્યાર સુધી અનેક દર્દીઓ આંખ નીકાળી ચૂક્યા છે અને કેટલાક દર્દીઓ શરૂઆતના લક્ષણો દેખાયા બાદ હોસ્પિટલમાં ભરતી થયા, પરંતુ સમય પર દવાને ઇન્જેક્શન ના મળવા પર તેમનો જીવ જતો રહ્યો છે. ઘણા ડોક્ટર્સનું તો એવું કહેવું છે કે જે આ મ્યુકોમાઇકોસિસને લીધે જે સર્જરી ઓપરેશન કરવામાં આવે છે, તો ઘણા ડોક્ટર્સનું તો આંખના ડોક્ટર્સનું એવું કહેવું છે કે જે સર્જરી અમે અત્યાર સુધી આ મ્યુકોમાઇકોસિસના કેસને લઈને કરી છે ને, એટલી તો સર્જરી લાઈફમાં ક્યારેય એમણે એટલી કરી નથી. એ બાબતે આપણે વિચારી શકીએ કે આ કેટલી ભયાનક બીમારી છે. જી રેના. જી દ્રષ્ટિ, જે રીતે આપ સમગ્ર માહિતી આપી તે બદલ આપનો ખૂબ ખૂબ આભાર. જી બિલકુલ. દર્શક મિત્રો, આપણે સૌએ જોયું કે કોરોના સામે જંગ વધુ મજબૂત બની રહી છે. સરકાર દ્વારા તમામ પ્રયાસો કરવામાં આવી રહ્યા છે, પરંતુ કોરોનાએ તો કાળો કહેર વર્તાવ્યો છે, પરંતુ સાથે સાથે મ્યુકોમાઇકોસિસે પણ માથું ઉચક્યું છે. જે રીતે આપણે જાણ્યું કે કોરોના વાયરસ મહામારી અર્થતંત્રની કમર તોડી નાખી છે. લોકો બેરોજગાર બની રહ્યા છે, ધંધા રોજગાર પણ પડી ભાગ્યા છે, પરંતુ કોરોના યથાવત છે. સરકાર દ્વારા તમામ જે પ્રયાસો કરવામાં આવી રહ્યા છે, રસીકરણને લઈને રસીકરણ પણ પૂરજોશમાં ચાલી રહ્યું છે, પરંતુ હજી પણ કોરોના યથાવત છે. કોરોના આપણા સૌ વચ્ચે છે, પરંતુ કોઈ બેદરકારી દાખવવાની જરૂર નથી. સરકાર દ્વારા પણ વારંવાર અપીલ કરવામાં આવી રહી છે કે સરકારની ગાઈડલાઇન્સનું પાલન કરો. ત્યારે અમારી લાઈવ ગુજરાતની ટીમ પણ આપને વારંવાર અપીલ કરી રહી છે કે સરકારની ગાઈડલાઇન્સનું પાલન કરો, વારંવાર હાથ ધો, માસ્ક પહેરો અને સેનેટાઇઝરનો ઉપયોગ કરો. આવતીકાલે નવા મુદ્દા સાથે ફરી મળીશું. ત્યાં સુધી મને આપશો રજા અને આપ જોતા રહો લાઈવ ગુજરાત ન્યૂઝ બુલંદ અવાજ.